કરીએ ડુંગળીની આડમાં કરોડોનો ગાંજો શહેરમાં ઘુસાડવાના આખા ષડયંત્રની ઓરિસ્સા બાદ હવે દેશમાં ગાંજાની ખેતી મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સરહદ પર આવેલા કરમાલા પર થવા લાગી હોવાનું સામે આવ્યું, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને નારોલ સર્કલ પાસેથી ડુંગળીની આડમાં થતી એ ગાંજાની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો, જેમાં ક્રાઇમ બ્રાન્ચ 2 કરોડથી વધુની કિંમતનો 406 કિલો ગાંજો કબજે કરવામાં આવ્યો। કરમાલા તૈયાર થયેલો આ ગાંજો તેમાં 8 મહિનામાં બીજી વખત અમદાવાદ ખાતે સપ્લાય કરવાનો પ્લાન હતો। જોકે ગાંજો તેના નિયત સ્થળ પર પહોંચવામાં આવે તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચે 2 કરોડથી વધુની કિંમતનો 406 કિલો ગાંજો કબજે કર્યો। મહત્વનું છે કે ગાંજો સપ્લાય કરવા માટે પાયલટિંગ પણ રાખવામાં આવતું હતું। આ જે બંને વ્યક્તિ જે છે એમને આ ગાંજો જે ઉપર ડુંગળીના કોથળા ભરેલા હતા અને નીચે ગાંજો રાખેલો હતો, આ ગાંજો પહોંચાડવા એટલે એમને આ જે ગેરકાયદેસર ગાંજો છે એ અમદાવાદ સુધી પહોંચી જાય તો એમને 50,000 રૂપિયા આપવાનું નક્કી કરેલું હતું। આ જે બંને આરોપી જે છે એમની પાસેથી કુલ 2 કરોડ 3,70,500નો આ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે અને મુદ્દામાલ ગાડીના અને બીજા બધા થઈને કુલ 2 કરોડ 8,37,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। અને હવે